એન્ટિક જ્વેલરીનું કામ કરી રહ્યા હતા અને હવે રિટેલમાં આવી ગયા છીએ અને રિટેલમાં બી અમે હોલસેલ ભાવે જ કામ કરવાની પ્લાનિંગથી અમે રિટેલમાં આવી ગયા છીએ. સર, રિટેલ જ્વેલરીમાં આપણી પાસે કયા કયા કલેક્શન હશે અને અમદાવાદમાં અધર જ્વેલર સાથે શું આપણે જ્વેલરીમાં આપણા જોડે રિટેલ જ્વેલરીમાં આપણા જોડે પોલ્કી ડાયમંડ જ્વેલરી, લેબ્રાઉન ડાયમંડ જ્વેલરી અને હેરિટેજ એન્ટિક જ્વેલરીમાં લાર્જ કલેક્શન સાથે આપણે આવી રહ્યા છે. भी कस्टमाइज्ड ज्वेलरी मिलेगा आप? हाँ, कस्टमाइज ज्वेलरी भी मिल जाएगा, पर ज़्यादातर हमारे पास रेडी स्टॉक ही रहेगा क्योंकि अभी कस्टमर्स ज़्यादातर रेडी स्टॉक ही प्रेफर करते हैं क्योंकि उनको रेडी स्टॉक देख के पसंद करने में ज़्यादा आसानियत होती है, इसलिए बाकी कस्टमाइज भी जो चाहिए वो सब हो जाएगा. કસ્ટમર્સને કઈ રીતે ફાયદો થશે? કસ્ટમર્સને અમે અત્યારે ઓપનિંગમાં છે ને 8% ફ્લેટ લેબર સાથે લોન્ચ કરી રહ્યા છે ઝીવાને, એટલે એ બહુ સારી સ્કીમ છે કસ્ટમર્સ માટે. અને એમાં આપણે રેટ પણ 92નો જે ચાલી રહ્યો છે ને વિથ જીએસટીનો એ જ રેટ લેવાના છે, એટલે બધું ક્લિયર છે, ક્રિસ્ટલ ક્લિયર કામ કરવાના છે. આ દિવાળી સુધી રહેશે આ ઓફર? આ અત્યારે અમે સ્ટાર્ટિંગના 10 દિવસનું ઓપનિંગ આપણું છે ને 10 દિવસ પૂરતું આપણે દશેરા સુધીનું સ્કીમ લાવી છે, પછી હાલ તો એટલી જ સ્કીમ છે. हॉलमार्क क्वालिटी है, क्वालिटी कैसा है? क्वालिटी तो अभी क्वालिटी के सिवाय तो मार्केट में माल बिकता ही नहीं है अभी. सारा तो हॉलमार्क एक नंबर क्वालिटी ही रहेगा और सारा सर्टिफाइड और हॉलमार्क ज्वेलरी है अपने पास. રિટેલમાંથી હોલસેલમાં આવવાનું ખાસ કારણ શું? 25 વર્ષથી રિટેલમાં છો તમે, હોલસેલમાં આવવાનું ખાસ કારણ? सो बेसिकली आपको पता होगा कि रिटेल एंड होलसेल इसके रखा है कि वहाँ से आपको होलसेल प्रोडक्ट मिल जाए, और होलसेल ऐसा है कि वो कॉस्टिंग में कम आता है, राइट. तो हमारा एक्सपीरियंस जो पिछले 25 साल का एक्सपीरियंस है, हमको पता है कि कहाँ से क्या प्रोक्योर करना है और कैसे कॉस्टिंग डाउन की जा सकती है. तो वो फायदा जो है वो हमको रिटेल कस्टमर को पास ऑन करना है. तो क्या होगा, हम जो है वो रिटेलर को देते थे और रिटेलर फिर एंड यूजर को देते थे. अब क्या हो गया, सीधा होलसेलर ही रिटेलर के पास आ गया है. तो वो सबसे बड़ी बेनिफिट है उनके लिए. अगर उसकी कॉस्टिंग देखने जाए ना तो कस्टमर पॉइंट ऑफ व्यू से उसको प्रॉफिट है. 14 અને 18 કેરેટ કે જે લખ્યું છે તમે, કઈ રીતનું ડિઝાઇન રજૂ કરવામાં આવી છે? હા, 14 કેરેટની અંદર અત્યારે તમને ખબર છે કે સોનાના ભાવ ઘણા ઉપર જઈ ગયા છે, રાઈટ. તો આપણે એવું કર્યું છે કે 14 કેરેટ પર મેક્સિમમ પ્રોડક્ટ્સ લાવ્યા છે, 18 એટલે 22 કેરેટના પાછા 18 કેરેટ ઉપર લાવ્યા છે, સો દેટ કસ્ટમર ફ્રેન્ડલી રહે, પોકેટ ફ્રેન્ડલી રહે અને પ્રોડક્ટ જે એમની કોસ્ટિંગ બેસતી હોય ને એ પ્રમાણે આવે. 14 કેરેટની અંદર આપણે વાત કરીએ તો ડાયમંડ જ્વેલરી છે, લેબ્રોન જ્વેલરી છે, એ બધી આપણે પ્રોડક્ટ આપણે 14 કેરેટમાં આપીએ છીએ. 18 કેરેટની અંદર આપણે તમારી પાસે ઘણી બધી એન્ટિક જ્વેલરી પણ અમે આગળ પ્લાનિંગમાં લાવી રહ્યા છીએ કે 18 કેરેટમાં પણ આપણે આપી શકીએ, અને 22 કેરેટમાં તો છે જ આપણી પાસે. અને 8% ફ્લેટ મેકિંગની એક લોન્ચિંગ પણ કરવામાં આવી છે, એ શું છે? 8% મેકિંગ એટલે કે 92નો રેટ લેવામાં આવશે, એમાં જીએસટી આવી ગયો છે. 92 પ્લસ જીએસટી નહીં થાય, 89 પ્લસ 3% જીએસટી એટલે 92નો રેટ લેવામાં આવશે અને એના ઉપર સીધી જ 8% લેબર લેવામાં આવશે. જે હોલસેલ ભાવમાં બી આ જ રેટ હોય છે એ જ ભાવથી અમે રિટેલમાં પણ એ જ રેટથી કામ કરવાના છીએ 10 દિવસમાં. અચ્છા, નવરાત્રી છે તો કોઈ ખાસ મહિલાઓ માટે કલેક્શન? નવરાત્રીમાં આપણા જોડે સિલ્વર જ્વેલરીમાં બહુ સારું કલેક્શન છે. એમાં જે નવરાત્રી સ્પેશિયલ સેટ, નેકલેસ, જુડા, બેંગલ્સ, પાયલ એ બધું આપણા જોડે સારી રેન્જમાં આપણા અવેલેબલ છે. अच्छा, लॉन्चिंग डिस्काउंट कितना देगा आप? लॉन्चिंग डिस्काउंट तो अभी बात हुई ना, 8% फ्लैट मेकिंग है. जनरली होता क्या है, 10%, 12%, 15%, 20%, 25% तक भी ज्वेलरी का मेकिंग चार्जेस रहता है, लेकिन हम जो है वो सिर्फ 8% फ्लैट रेट में दे रहे हैं. ये 8% में हमारा प्रॉफिट आ गया, कारीगर का लेबर भी आ गया, और डायमंड ज्वेलरी में हम मेकिंग लेने वाले नहीं है. लेब्रॉन ज्वेलरी और डायमंड ज्वेलरी में मेकिंग जीरो मेकिंग है. अभी अहमदाबाद तो मिनी बार आते हैं, आपको हर रीजन का डिज़ाइन मिलेगा? हाँ, मिलेगा. तैयार मिलेगा, ऑर्डर करना पड़ेगा? नहीं, तैयार मिलेगा. तैयार ही मिलेगा मिनी बार. 10 ग्राम का लकड़ी, 5 ग्राम का, 1 ग्राम का, 50 ग्राम का, 100 ग्राम का, सिल्वर गोल्ड दोनों रेडी में मिल जाएगा. हमारा यहाँ शोरूम करने का
कारण यही है इतना अंदर की साइड में कि हमारा ऊपर होलसेल का पूरा बिल्डिंग हमारा ही है और हमारा होलसेल का बिजनेस है। तो कभी भी स्टॉक कम पड़े तो हमारा ऊपर इतना स्टॉक रहता है कि हम कस्टमर को डिजाइन पूरा दिखा सकते हैं, जितना स्टॉक चाहिए वो पूरा स्टॉक दिखा सकते हैं। इसके लिए ही हमने यहाँ शोरूम किया है। अच्छा, आपका પણ ક્યાંય યોજના છે તમારી કે અમદાવાદથી બહાર બીજા કોઈ સુરત રાજકોટ ક્યાંયથી? અત્યારે અમારો તો ફર્સ્ટ ટાઈમ અમે રિટેલમાં જ આવી રહ્યા છે। 25 વર્ષથી અમારું હોલસેલનું જ કામ હતું, અમને રિટેલનો કોઈ એક્સપિરિયન્સ હતો નહીં, એટલે હજી અમારો આ શોરૂમ થયા પછી અમે આગળનો વિચાર કરશું। से डिजाइनिंग इन हाउस करता है, बाहर से करता है क्या डिजाइनिंग? डिजाइन हमारा ऊपर इन हाउस ही है। हमारे खुद के डिजाइनर्स हैं जो डिजाइन करते हैं और उस तरह से उसका बनाते हैं। कोई ब्रांड एम्बेसडर करने वाला है? नहीं, अभी कोई प्लानिंग नहीं है। कॉस्टिंग हमको बहुत कम से कम रखना है, तो अगर ब्रांड एंडोर्स करेंगे तो काफी परसेंटेज वो लोग ले जाएंगे। तो हमको अभी यही चाह रहे हैं कि सारा बेनिफिट कस्टमर को मिले। तो हाल फिलहाल अभी ब्रांड एंडोर्स करना के प्लानिंग में नहीं है। મહેતા છે, મારી કંપની ભક્તિના નામથી હોલસેલ જ્વેલરીમાં છેલ્લા 25 વર્ષથી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં કામ કરતી હતી। હવે અમે રિટેલ બિઝનેસમાં આવી રહ્યા છીએ અને જીવા કરીને અમે નવી બ્રાન્ડ લોન્ચ કરી છે રિટેલની, અને એનો શોરૂમ અમે સીજી રોડ ઉપર ઓપન કરી રહ્યા છીએ 21 ને 22 સપ્ટેમ્બરના। ખાસ કરીને 25 વર્ષથી રિટેલ હોલસેલમાં હતા, જે રીતના વાત કરી, શું કારણ રહેશે, શું ઉદ્દેશ રહેશે આ વખતે? અત્યારે અમે એકદમ ડિસ્કાઉન્ટ ઓફર લઈને હોલસેલ રેટથી છેલ્લા 10 દિવસ માટે, લાસ્ટ 10 દિવસ માટે ઓફર 21 તારીખથી ચાલુ થાય છે। ફ્લેટ 8% ઓફરથી અમે ઓલ જ્વેલરી ફ્લેટ 8% ઓફર કરી રહ્યા છીએ। ફેસ્ટિવલ આવી રહ્યો છે, નવરાત્રી છે, આગળ દિવાળી પણ છે, શું ગ્રાહકોને કઈ રીતનો ફાયદો રહેશે? ગ્રાહકને અત્યારે હોલસેલ ભાવથી જ મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું હોવાથી ફાયદો અમે સીધો જ 10 દિવસ માટે ગ્રાહકને ઓફર કરી રહ્યા છીએ। એટલે અત્યારે જે ઓફર છે એ ગ્રાહકને પૂરેપૂરો ફાયદો જ છે, આમાં બીજા કોઈ છુપા ચાર્જીસ અમારા છે નહીં। કેવા પ્રકારના દાગીના બનાવો છો આપ? ઇટાલિયન જ્વેલરી બી અમારી પાસે છે, એન્ટિક જ્વેલરી છે, એન્ટિકમાં મોઝોનાઇટ જ્વેલરી બી છે, પોલ્કી જ્વેલરી બી છે, અને લેબ્રોન ડાયમંડ જ્વેલરી પણ અમારા ત્યાં સ્ટોકમાં છે। નવરાત્રિની સ્પેશિયલ ચાંદીની નવરાત્રી સ્પેશિયલ આઇટમો બધી ફૂલ સ્ટોકમાં અમારી પાસે અત્યારે છે। નવું લોન્ચિંગ કર્યું છે, ગ્રાહકને શું મેસેજ આપશો? ગ્રાહકને એ જ કહીએ છીએ, આ તક ચૂકવા જેવી નથી, અને ખરીદી જેને પણ હોય તો આ તક ચૂકાય નહીં। આટલો મોટો ફાયદો વારંવાર મળતો નથી। ઓકે, કૃષ્ણાબેન એક જ છે, બે? કૃષ્ણાબેન जी सर, आपका नाम? मेरा नाम गौरव चौकसी है और हमारी कंपनी है जो पिछले 25 साल से होलसेल का काम कर रही है, और वही इनहेरिटेंस अभी हम रिटेल सेक्टर में ला रहे हैं। और रिटेल सेक्टर का खोलने का तात्पर्य यही है कि हमारे जितने भी ग्राहक हैं, यानी जो हमारे एंड यूजर्स हैं, उनको सीधा फायदा हम उन तक पहुंचा सकें। तो सबसे बड़ा यही हमारा मोटिव है, ये खास रिटेल करने करके कस्टमर के लिए क्या बेनिफिट रहेगा? हाँ, मैं वही बहुत बताना फिर से चाहूँगा कि बेसिकली होता क्या है, ये पूरा सप्लाई चेन मैनेजमेंट सिस्टम होता है, जहाँ पे मैन्युफैक्चर होता है, होलसेलर होता है, रिटेलर होता है, उसके बाद एंड यूजर के पास आता है। हमने क्या किया है, हमने सीधा एक कड़ी इसको निकाल दिया है। होलसेलर स्ट्रेट अवे विल रीच टू द एंड यूजर। तो उससे क्या होगा, जो बीच का जो पोर्शन रहता है जिसको अर्निंग रिटेलर के पास जाती है, वो ना जा करके सीधा कस्टमर के पास चली जाएगी। तो कस्टमर के लिए बहुत बड़ा एडवांटेज है। अहमदाबाद की गोल्ड बाजार बहुत बड़ी है, न्यू लॉन्चिंग है, किस तरीके देख रहे हो? ये एक्चुअली ये जो टाइम है, जिस तरह से भाव ऊपर जा रहा है, और भाव जहाँ से देख रहे हैं, अभी 15 दिन 20 दिन पहले ₹1,00,000 था, अभी 1,15,000 हो गया है, और आने वाले समय में 1,25,000 1,50,000 भी हम देख रहे हैं। तो मैं यही ग्राहकों को बोलना चाहूँगा कि ये राइट टाइम है। आपको गोल्ड जो है वो प्रॉपर प्राइस में मिलेगा, दूसरा मेकिंग बहुत सस्ते दाम में मिलेगा, और तीसरा सबसे ज़्यादा कलेक्शन रहेगा। तो इट्स अ विन विन सिचुएशन फॉर द कस्टमर। ये बहुत अच्छी चीज़ है उनके लिए। ओके, थैंक यू।